એક માણસ કોઈ મોટા ગુનામાં આવ્યો અને રાજાએ એને ફાંસીની સજા ફરમાવી. ફાંસીની સજા તો ફરમાવી દીધી, પણ પછી કહેવામાં આવે ને કે તમારી કોઈ અંતિમ ઈચ્છા? એટલે એને કીધું ભાઈ તારી કોઈ અંતિમ ઈચ્છા? તો કે હા, મારે રાજાને મળવું છે. રાજ કચેરીમાં હાજર કરવામાં આવ્યો. બોલો શું કામ છે? અને પેલો બેફામ ગાળ્યો રાજાને મેળો ઠંકારવા, બેફામ ગાળ્યો મેળો દેવા. એને ખબર હતી આ કરી શું કરવાનો હવે, ફાંસીની સજા થઈ ગઈ છે, આમે મારી જ નાખવાનો છે, તો ગાળી દેતો જવાનો હોય. છેલ્લે છેલ્લે આમ વટક વાળી લઉં ને, બેફામ મેળ્યો ગાળી દેવા. બહુ ગાળ્યો દીધી, બહુ ગાળ્યો દીધી. પણ રાજા છે ને એની ભાષા સમજતો નતો. એટલે રાજાએ દુભાષ્ય બે જણા, તમે એક જણાને પૂછ્યું કે આ શું કહે છે? તો કે નામદાર એમ કહે છે કે રાજા એ તો બધાનો બાપ કહેવાય, રાજા તો પ્રજાનો બાપ કહેવાય, અને બાપનું હૃદય તો બહુ દયાળુ હોય, અને જે બાપનું હૃદય દયાળુ હોય ને દયા કરે સંતાન ઉપર, એના પર ખુદ ભગવાન દયા કરે, એમ એ કહી રહ્યો છે. બીજો દુભાષ્યો હતો, એને કીધું નહીં નહીં નામદારી ખોટું બોલે છે, આ તો તમને બેફામ ગાળ્યું દે છે. અને ત્યારે રાજાના મોઢામાં અદ્ભુત શબ્દ નીકળ્યા. રાજા કે ભલે ખોટું બોલે, એ ખોટું બોલે છે, ખોટું બોલે છે, પણ એમાં બીજાનું હિત સમાયેલું છે, અને બીજાનું શ્રેય સમાયેલું છે. જેમાં બીજાનું હિત હોય ને એ ખોટું દેખાતો છતાં એ સાચું છે. અને તું ભલે કદાચ સાચું કહેતો, પણ રાગ અને દ્વેષથી તું કહી રહ્યો છો. રાગ દ્વેષથી કદાચ સાચું બોલતો હોય ને તો એ જૂઠું છે, માટે એની સજાનું માફ કરી દઉં, સજાને માફ કરી દઉં. સત્ય પ્રિય ગિરસ્ત થા, બહુ અદભુત વાત બતાવી. સાચું કહે તેમ છતાં બીજાને મીઠું લાગે એવું કહે. સાચાને બાને કોઈના જન્મમાં ઝેર ન ઘોડી નાખીએ. ભક્તો એનું ખૂબ અનુસંધાન રાખજો, ને તો આ જગતમાં સાચાના હિમાયતીઓ, સાચાનો દાવો કરે હું તો સાચે સાચું કહી દઉં એમ કહીને ભક્તો કોઈકના જન્મમાં ક્યારેક ઝેર ઘોળવા પડે એવી ઘટના ઉભી કરી દેતા હોય છે. કોઈના ધંધા બિઝનેસ ભાંગીને ભૂકો થઈ જાય એ પોઝિશન નિર્માણ કરતા હોય છે. અરે કોઈના ઘર વેર વિખેર થઈ જાય, સાચાને બાને ભક્તો આ પ્રયાસો થતા હોય છે. સાચા નિમિત્ત છે, પરંતુ અંદરથી પોતાને એની સાથે રહેલો દ્વેષ એનો વેરની વસૂલાત કરી રહ્યો છે. સત્ય પ્રિય ગેરસ્ત થા, સાચું કહે તેમ છતાં મીઠું લાગે એવું કહે. સાચાને બાને ભક્તો આપણે ક્યારે કોઈને જન્મમાં ઝેર ન ખો